મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2023-24ના મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ એક્સટેન્ડ કરવામાં આવેલ છે. તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. અહીં આ વિડીયોમાં આપણે આજે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે MYSYના સ્કોલરશિપ માટે 2023-24 માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક આપના લેપટોપ ડેસ્કટોપમાં લિંક ઓપન કરી ખોલી શકશો. અહીં આ લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. હવે મિત્રો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અહીં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ તો આધાર કાર્ડ, સેલ્ફ એટેસ્ટેડ, અહીં તમામ કોપી આપ ઓરિજિનલ બીડો તો મિત્રો વધારે સારું રહેશે. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરશો તો સહી કરવાની પણ જરૂર નથી. અહીં આધાર કાર્ડ, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ ઓરિજિનલ, ડિગ્રી ડિપ્લોમામાં મેળવવો હોય તો ત્યાંનું પ્રવેશ સમિતિનું લેટર પેડ ઉપર લખાણ, તેનો લેટર જોશે. જ્યાં અભ્યાસ મેળવવો હોય, જ્યાં અભ્યાસ કરવો હોય તે સંસ્થાનું લેટર પેડ ઉપર લખાણ જોશે. સાથે ટ્યુશન ફી ભરેલ હોય તો તેની પહોંચ, તેની રિસિપ્ટ જોશે. સેલ્ફ ડિક્લેરેશન, જે અહીં સાઇટ ઉપર નમૂનો આપેલ છે તે સેલ્ફ ડિક્લેરેશન અહીં અપલોડ કરવાનું છે. વાલીનું આવકનું પ્રમાણપત્ર, મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાનું છે. સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટરપેડ ઉપર પ્રમાણપત્ર ઓરિજિનલ અપલોડ કરવાનું છે. જો હોસ્ટેલમાં રહેતા હોય તો તેમના પ્રવેશ અને જમવાની ફીની પહોંચ અહીં અપલોડ કરવાની છે. બેંક પાસબુક, આપની બેંક પાસબુક, તેમનું ફર્સ્ટ પેજ અહીં ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાનું છે. ઇન્કમ ટેક્સ રિટર્નમાં ન આવતા હોય તો અહીં ઇન્કમ ટેક્સ રિટર્નનું તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અહીં ફોર્મ ભરી અપલોડ કરવાનું છે. જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા ન હોય તો તેમના માટે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી સ્કેન કરી અપલોડ કરવાનું છે. અને જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો અહીં ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી મેળવી ફરજિયાત છે મિત્રો. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, ફ્રેશ એપ્લિકેશન કરતી વખતે અપલોડ કરવા ફરજિયાત છે મિત્રો. તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. ત્યારબાદ આપ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં તેમના નજીકના જે સેન્ટરમાં અહીં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના છે. એપ્લિકેશન જમા કરાવવાની છે. અહીં એપ્લિકેશન જમા કયા સેન્ટરમાં કરાવવાની, અહીં તમામ વિગત અહીં આપેલ છે. અહીં આપ સાઇટ ઉપર જાશો એટલે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર તેવો ઓપ્શન આપેલ છે. તેના પર ક્લિક કરશો એટલે અહીં દરેક એજ્યુકેશન વાઇઝ, દરેક કોર્સ વાઇઝ આપે જે કોર્સ જોઈન કરેલ હોય તે કોર્સનું અહીં હેલ્પ સેન્ટર આપેલ છે. સપોઝ અહીં હાયર એજ્યુકેશન તો તેના પર ક્લિક કરીશ એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં આપ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં અહીં જિલ્લો જોઈ તે કોલેજમાં અહીં ડોક્યુમેન્ટ મિત્રો વેરીફાઈ કરાવવાના છે. ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી વેરીફાઈ કરાવવાના છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.